પંચમહાલમાં એકલી રહેતી મહિલાના ઘરે થયેલું શહેરાના ચલાલી ગામના ડીપી ફળિયામાં મોડી રાત્રે એકલી રહેતી મહિલાના ઘરમાં થઈ લૂંટ. તો આવો જોઈએ આ એક રિપોર્ટ. રેખાબેન નટવરસિંહ બારિયાના ગળાના ભાગ પર છરો મૂકી લૂંટારુઓએ લૂંટ કરી. તિજોરીમાં રહેલા 7 તોલા સોનું, 2 કિલો ચાંદી તેમજ રોકડ રકમની કરી લૂંટ. મહિલા રાત્રિ ઘરે સૂતી હતી ત્યારે અજાણ્યા મહિલાએ દરવાજો ખોલવાની ઘરમાં પ્રવેશી લૂંટમાં પુરુષ અને મહિલા સહિત 7 થી 10 લોકો હોવા સાથે લૂંટારી ગેંગ હિન્દી ભાષામાં કરી રહ્યા હતા વાતચીત. પીઆઈ અંકુર ચૌધરી સહિતના સ્ટાફે બનાવને ગંભીરતાથી લઈ હાથ ધરી તપાસ. પોલીસ દ્વારા વિસ્તારમાં દુકાનોમાં લાગેલા સીસીટીવી ફૂટેજ પણ તપાસ કરી રહ્યા. બનેલા બનાવને લઈ ગ્રામીણ વિસ્તારમાં ડરનો માહોલ. લૂંટારૂ ગેંગને વહેલી તકે પકડી પાડવામાં આવી તેવી ગ્રામજનોની માંથી માંગ ઉઠી.
હું ચલાલી ગામનો રહીશ છું. ટીપી ફળિયામાં રહીએ ચલાલી ગામનો. અને અમારે ત્યાં રાત્રે મારા ભાઈને ત્યાં રાત્રે લગભગ 2 થી 2:30 રીતના ગાળામાં અજાણ્યા લગભગ 7 માણસોને 3 લેડીઝ અને ત્યાં મારી ભાભી એકલા જતા હતા. મને બહાર ઠોક્યું, બોલાય કે કાકી કાકી બહાર ખોલો, એટલે બહાર ખોલ્યું. પછી એમને સીધા પકડી પડ્યા. પકડીને સીધા એમને સરા ગળા પર મૂકી દીધો અને પછી મૂકીને કે જે તે હોય એ વસ્તુ આપી દે. એટલે પછી એમની પાસે જ બધું દાગીના હતા, 7 તોલા સોનું અને 2.5 કિલો ચાંદી હતી, 5,000 રૂપિયા રોકડા હતા. આ બધું એ લઈ ગયા. અને પછી મારા મોટા ભાઈને ત્યાં ડોંગરને ઘાસ ભેગું કરેલું હતું, 250 ગોખડી. અને મારે તો 2 ટ્રેક્ટર રાહ હતી મકાઈની, 2 જગ્યાએ જતા મૂક્યું. એટલે અમે બધા ઓલવવા જ રહ્યા. ત્યાર પછી અમને આ ખબર પડી. મારું નામ વિક્રમસિંહ બારિયા. બોલો. હું ચલાલી ગામની છું અને ડીપી ફળિયામાં રહું છું. અને હું એકલી ઊંઘી રહેલી અને બહારથી કોઈ દરવાજો ખખડાયો તો હું જાણું કે મારો કોઈ રિશ્તેદાર છે એમ કરીને મેં ખોલ્યું. તો લોકો અંદર આવી ગયા અને મને ધમકી આપી, છરો મૂક્યો ગળે અને ધમકી આપીને મને બધી વસ્તુ કઢાવી. દાગીના સોનું કઢાવ્યું 7-8 તોલા અને 2 કિલો ચાંદી કઢાવી અને 5,000 રૂપિયા રોકડા. પછી चोरों मैंने हाथ पकड़ी नहीं कह कि उसको मार डालते हैं, छत पे लेके जाते. ચોરો કઈ ભાષામાં વાત કરે? हिंदी में बोलता था. 6-7 माणस હતા અને 3 લેડીઝ હતી. શું નામ તમારું? રેખાબેન.